જો તમે ચ્યવનપ્રાશ ખાતા હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વના છે, કારણ કે જાણીતી ચ્યવનપ્રાશ બ્રાન્ડ ડાબરે પતંજલિ સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને આ આરોપોના કારણે ચ્યવનપ્રાશની ગુણવત્તા સામે સવાલો ઉઠવા લાગે છે. ડાબરે પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં એક કેસ દાખલ કર્યો છે. કંપનીનો દાવો છે કે પતંજલિ પોતાની જાહેરાતોમાં તેના ચ્યવનપ્રાશને બદનામ કરી રહી છે. ડાબરનો આરોપ છે પતંજલિ આયુર્વેદના સંસ્થાપક બાબા રામદેવવાળી જાહેરાતમાં એવો ખોટો દાવો કરાય રહ્યો છે કે ફક્ત પતંજલિનું ચ્યવનપ્રાશ જ અસલી છે, બાકી તમામ બ્રાન્ડ્સ પાસે જરૂરી પારંપરિક આયુર્વેદિક જ્ઞાન નથી. જાહેરાતમાં બાબા રામદેવ એવું કહેતા સાંભળવા મળે છે કે જેને આયુર્વેદ અને વેદોનું જ્ઞાન જ ન હોય તેઓ ચરક, સુશ્રુત, ધન્વંતરી અને ચ્યવન ઋષિની પરંપરામાં અસલી ચ્યવનપ્રાશ કેવી રીતે બનાવી શકે? પતંજલિની આ જાહેરાત સામે ડાબરનો તર્ક છે કે પતંજલિ બીજી બ્રાન્ડ્સને ખોટી રીતે રજૂ કરી રહી છે અને ગુણવત્તા સામે સવાલો ઉઠાવે છે. ડાબરે પતંજલિની આ જાહેરાત પર તાત્કાલિક રોક લગાવવાની માંગણી કરી છે. જસ્ટિસ મિની પુષ્કરનાની કોર્ટમાં મંગળવારે આ કેસની સુનાવણી થઈ હતી, જેમાં અદાલતે પતંજલિને નોટિસ પાઠવી છે. હવે આ કેસની સુનાવણી જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયે થવાની છે. જો કે આ વિવાદની વચ્ચે હવે લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે ડાબરનું ચ્યવનપ્રાશ અસલી છે કે પછી પતંજલિનું. નમસ્કાર.